સવારમાં બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ। કેમ છો મિત્રો? મજામાં? તો આજે તો મહાશિવરાત્રીનો દિવસ એટલે કે ભોળાનાથનો દિવસ। ચાલો આપણે ભગવાન ભોળાનાથના દર્શન કરી લઈએ। જીલ નીચે દર્શન કરવા ગયા। જીલ વાટે ઉભો સાંડલો કરવા। બે ભાઈ સાંડલા કરી લો। તો ચાલો આપણે ભોળાનાથના દર્શન કરી લીધા। હવે જઈ ઘરે। હાલો જીલ આવવાનું છે। બહુ બધી બાયું હતી તો વિડીયો તો બાપુએ કીધું ઉતારી લ્યો એટલે વાંધો ન આવ્યો। વિડીયો ઉતારવા આપ્યો આપણને। ને નીચે તો હજી જો બધા છોકરા આજે રજા છે એટલે રમે છે ને આપણે જઈએ હવે ઘરે। કામ તો હજી બહુ બધું છે અને આજ બધા શિવરાત્રા છે, ફરાળ પણ બનાવવાનું છે। અમાર બા અને મમ્મી રસોઈ બનાવવા માંડ્યા છે। આવો આજ શિવરાત્રી છે તો આપણે ફરાળ કરવાનું છે એટલે આજે બટેકાનો શીરો, આજે સકરિયા બાફીને ખાવાના છે। ફરાળ અત્યારે તો બજારમાં રાજગરાની પૂરી, બટેકાનો શીરો ને સૂકી ભાજી 3 વસ્તુ બનાવવાની છે। ઘરે આવીને રસોઈ બનાવવાની તૈયારી કરવા માંડ્યા છે। તેલ ડબ્બામાં કાઢી લીધું। ઓલું તેલ તો નો હાલે, આપણે રોજ વાપરતા હોય એ ચોખ્ખું જ જોઈએ। શિવરાત્રી છે એટલે આપણે બધું ચોખ્ખી વસ્તુ જ ખાવાની, બધું ફરાળ બનાવવાનું છે। આપણું ફરાળ બનીને તૈયાર થઈ ગયું છે। ત્યારે બનાવી છે રાજગરાની પૂરી ને સક્કરિયાનો શીરો, બટેકાની સૂકી ભાજી। આપણી ફરાળ બધી બનીને તૈયાર થઈ ગયું છે। તો અત્યારે જો બધા ઘરે આવી ગયા। આજે શિવરાત્રી છે એટલે બધા શિવરાત્રી છે અને હવે ફરાળ કરવા બેસવું છે। ને અમારા ઝીલભાઈ નિત્યભાઈ તો નીચે ગયા તા રમવા। આરતીમ ગયો તો જી નિત્ય તું ઝીલ તું ગયો તો? તું ન ગયો? અમારા ઝીલભાઈ નિત્યભાઈ ગયા તા પણ ઝીલભાઈ નહીં ગયા। અહીંયા જવો અમારે કબૂતરે ઘર બનાવ્યું છે। કબૂતરે બતાવું જવું આ કબૂતરે અહીંયા એનું ઘર બનાવ્યું છે। ઈંડું પણ મૂકી દીધું છે। મગ ને આપ્યા હતા પણ હવે એ સણતું નથી કાંઈ। આજ તો અમારે કાજલે જો સાડી પહેરી છે, એમને લગ્નમાં જવાનું છે। કેમ કાજલ? હો આજ તો સાડી પહેરી નીચે છે રાસ ગરબા ને એવું। આજ મહાશિવરાત્રી છે એટલે ભજન સત્સંગ રાખ્યો છે તો ઘડીક ન્યાય જવું છે અને લગ્નમાં જવાનું છે। તો આજ તો જવો સાડી પહેરી લીધી। કેવી લાગે છે સાડી? મને બહુ સરસ લાગે છે। જુઓ આ દિવાળી પછી પહેલી વાર સાડી પહેરવાનો મોકો મળ્યો। નકર તો આપણે ડ્રેસ ને જીન્સ ટી શર્ટ ને પહેરીને બહાર જતા હોય પણ આજે એમ કીધું કે લાઈને લગ્ન છે ને મહાશિવરાત્રી છે, ભગવાન ભોળાનાથનો દિવસ છે એટલે મેં કીધું આજ સાડી પહેરી લઉં। હવે જો સત્સંગમાં જવા તૈયાર થઈ ગયા। મારા મમ્મી તો નીચે વૈયા ગયા છે અને ભજનો ગાવા માંડ્યા છે। હાલો આપણે જઈએ હવે। સફળ થઈ જાય ભોળાનાથ ભોળા કેવાય, ફેરો એનો સફળ થઈ જાય। અત્યારે જો સત્સંગમાંથી ઘરે વહી આવી ને લગ્નમાં જવાનું છે એટલે વહેલા હાર વહી આવી। રાસ ગરબાની વાટે ન રહી ને મમ્મીની તો બધા હજી ત્યાં રાસ ગરબાની એવું લે ત્યાં લગ્ન રોકાશે પણ મારે તો લગ્નમાં જવાનું છે। મારા માસી ભાણકીના લગ્ન છે
એટલે મારે ને સંદીપને ત્યાં જવાનું છે એટલે પછી વહેલા હાર ઘરે આવવું પડે. હવે અહીંયા મારી મમ્મી ખાવાનું લેવા મળી છે. માસી ને જલ ને બધા છે. જો અહીંયા મારી મમ્મી ને નિત્ય ને જલ ને માસી ને બધા ખાવા બેસી ગયા છે. દખણી ઘડી જાતિને જ્યારે મોહિત કુમાર વિનોદ કુમાર અને રજનીકાંત કુમાર જ્યારે માંડવી પહોંચો હે ત્યારે કે આપના આમ જેમના આગમનથી મન ભારોભર હરખાઈ ગયું હોય અને કોઈ પોતાનું એવું છે તેવો અહેસાસ થયો હોય તેવા મહેમાનો જ્યારે મોટોત્સવમાં આવ્યા છે ત્યારે તેમનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અમે હવે લગ્ન પૂરા કરીને હવે ઘરે જઈએ છીએ અને અમારા જલભાઈ આગળ આગળ દોડે છે. લે ચાલ આપણે માસી ને ઉતારશે. હા ઓ માસી આવી જોઈ અમારો જલુ છે. આ મારો જલુભાઈ